રાજકોટના હેલ્મેટ પહેરવા અંગે વિવાદ. સુરતમાં લોકોને ટ્રાફિક અવેરનેસની માહિતી પોસ્ટરો થકી આપવામાં આવી. ટ્રાફિકના ચિહ્નવાળા બેનર લઈ રોડ ઉપર ચિહ્ન સમજાવી ટ્રાફિકની સમજણ અપાઈ. સાથે લોકો પોતાની સ્વેચ્છાએ હેલ્મેટ પહેરે તેને લઈ સમજણ આપી. નથી કરી કોઈ ઇચ્છનીય ઘટના બને. જય હિન્દ. હેશટેગ સેફ સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા અમે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેમજ લોકોમાં ટ્રાફિક ડિસિપ્લિનનો વિકાસ થાય. લોકો આજે જે ટ્રાફિક નિયમોને એક દંડના ભારણ, તેઓની પાસેથી જાણે કે પૈસા વસૂલવાનું એક નકારાત્મક પાસું હોય તેવું ઘણો ખરો વર્ગ હજુ વલણ ધરાવે છે. આ વલણમાં સુધારો આવે અને લોકોમાં સમજ વિકસે કે જે નિયમો છે તે તેઓને અને તેઓના પરિવારની સુરક્ષા માટે છે. તે માટે અમે જનજાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. હવે જ્યારે કોઈ વ્યક્તિના પરિવારના માતા કે પિતા રોડ પરથી પોતાની દિનચર્યા માટે નીકળ્યા હોય અને અન્ય કોઈ વ્યક્તિ બેદરકારીથી પૂર ઝડપથી પોતાનું વાહન ચલાવીને તેનું અકસ્માત કરે, તેમાં તેને મૃત્યુ ઉપજાવે કે ગંભીર ઈજા ઉપજાવે, ટ્રિપલ સવારી કે વધારે ઓવરલોડિંગ કરેલું વાહન હોય અને કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ નિપજાવે નિર્દોષનું, તો તે કેટલું વાજબી છે. હવે આના માટે પોલીસે કેટલીક સખત કામગીરી કરવી બી એક જરૂરિયાત બને છે, જે સમાજના હિતમાં છે. સમાજને સભ્ય સમાજ બનાવવો હોય ને તો તેના માટે નિયમો અને કાયદાનું પાલન કરવું એ અત્યંત જરૂરી છે. આપણે પ્રાણી સમાજથી મનુષ્ય સમાજ અલગ છે ને, તેનું કારણ છે આ કાયદો અને નિયમ. ઝીબ્રા ક્રોસિંગ છે એ જે લોકો ચાલીને જઈ રહ્યા છે તેઓને રસ્તો ક્રોસ કરવા માટે છે. હવે ઝીબ્રા ક્રોસિંગ ઉપર જ વાહન ઊભું હશે તો રોડ પર ચાલતા જે લોકો છે તે મજબૂર પણ છે કે ઝીબ્રા ક્રોસિંગ સિવાયના અન્ય પોઈન્ટ પરથી રસ્તો ક્રોસ કરવા માટે, અને તેમાં તેઓ રોડ અકસ્માતનો ભોગ બની શકે છે. પ્રતિ વર્ષ 35,000 જેટલા લોકો આપણા દેશમાં જે વાહન ચાલક નહીં પરંતુ રોડ ઉપર ચાલતા મુસાફર હોય છે તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને તેનું મુખ્ય કારણ એ રોડ પર ચાલતા મુસાફરોની અજ્ઞાનતા કે બેદરકારી કે વાહન ચાલકોની બેદરકારી જવાબદાર છે. જેમ કે ઝીબ્રા ક્રોસિંગ પર રોડ ક્રોસ ના કરવો, રોડ ક્રોસ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો કે મ્યુઝિક સિસ્ટમમાં ગીતો સાંભળવા, મોબાઈલ પર વાતચીત કરવી, બંને તરફ ધ્યાનથી જોયા વિના બેદરકારીથી રોડ ક્રોસ કરવો, કે મેં જે જણાવ્યું તેમ ઝીબ્રા ક્રોસના પોઈન્ટ હોય ત્યાં વાહનો ઊભા કરીને લોકોને અન્ય પોઈન્ટથી રસ્તો ક્રોસ કરવા મજબૂર કરવા. આ કેટલાક ઉદાહરણ છે. અને સુરતના પ્રજા ટ્રાફિક નિયમોનું બહુ સારી રીતે પાલન કરે છે. સુરતના લોકો આપણા ગુજરાત રાજ્યની પ્રજા માટે એક ઉદાહરણરૂપ છે. ભલે તે ટ્રાફિક સિગ્નલોનું પાલન હોય કે હેલ્મેટનો ઉપયોગ હોય, તેમાં સુરત એ સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ સમાજ રૂપ છે. તો આશા રાખું કે ટ્રાફિકના અન્ય નિયમો છે તેનું તમામ પાલન કરે અને રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર નિર્માણના ઘડતરમાં ભાગીદાર બને.